બીજી બાબત એ તો એ છે કે મનનું નવીનીકરણ કેવી રીતે કરી શકીએ. પહેલી બાબત, મનનું નવીનીકરણ કેમ જરૂરી છે. મુખ્ય વિષય શીખી રહ્યા છે મનનું નવીનીકરણ. તો એમાં પહેલી બાબત શીખી ગયા મનનું નવીનીકરણ કેમ જરૂરી છે. આજે બીજી બાબત શીખવા માંગીએ છીએ મનનું નવીનીકરણ કેવી રીતે થઈ શકે છે. શું મનનું નવીનીકરણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. શું મનનું નવીનીકરણ કરવું હોય તો શું સાબુ પાવડર લગાવવું પડશે? હે, જે રીતે સાબુ પાવડરની અંદર કપડા ડુબાવી નાખીએ છીએ, શું એ રીતે એ મનને ડુબાવી રાખવું પડશે? હે, પણ ઘણીવાર જે ડાઘ લાગી જાય છે ને, ગમે તેટલું ડુબાડીએ પણ એ ડાઘ સાફ થતો નથી. સાચી વાત છે બહેનો? હે, તમે કપડા ધો એટલે તમને ખબર વધારે. ઘણીવાર કપડા પર એવો ડાઘ લાગી જાય છે, એ સાબુ પાવડરની અંદર ડુબાડી નાખીએ છતાં પણ સાફ થાય છે? નથી થતો. પણ એક એવો સાબુ પાવડર અહીં છે કે જેના દ્વારા મનનું નવીનીકરણ કરી શકીએ છીએ. વચન વાંચીએ, ગીતશાસ્ત્રો એનો 119મો અધ્યાય એનો 105મી કલમ વાંચો. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળરૂપ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? શું કહે છે? મનનું નવીનીકરણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે ભોગને માટે તારું વચન શું છે? શું છે? બોલો તો ખરા. દીવારૂપ છે. એ કોના માટે? કોના માટે? ફરી વાત, ધીમે અને ઊંચા અવાજે. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. કોના માટે છે? કહો, પોતાના હૃદય પર હાથ મૂકીને કહો. શું કહો? મારા પગને સારું, મારા પગને સારું પ્રભુનું વચન, પ્રભુનું વચન દીવારૂપ છે. દીવારૂપ છે. દીવારૂપ છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન એ આપણા પોગોના માટે દીવારૂપ બને છે. પ્રભુનું વચન આપણા માર્ગને માટે અજવાળા રૂપ બને છે. આજે એ વચનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણે ડૂબીએ છીએ. એ વચનની અંદર આપણે બની રહીએ છીએ. એ વચનની અંદર આપણે ડૂબીએ છીએ. એ વચનની અંદર જ્યારે આપણે બની રહીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ વચનમાંથી પવિત્ર સત્ય વાતને આપણે સ્વીકારી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા જ પ્રકારના પ્રશ્નનો જવાબ આપણને અહીંથી મળી જાય છે. જ્યારે મનને અંધકારની શક્તિઓ, મનને અંધકાર બાંધી લે છે, અંધકાર ઘેરી લે છે, એવા સમયે એ મનને અજવાળામાં લાવવું હોય,
મનને પ્રકાશિત કરવું હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, એકબીજાની સાથે વાત કરવા દ્વારા અજવાળામાં આવશે. મિત્રો જોડે વાત કરવા દ્વારા અજવાળામાં આવશે. હે બહેનો, બેનપણી જોડે વાત કરવા દ્વારા એ અજવાળામાં પ્રકાશિત થશે. બોલો તો ખરા. બેનપણી જોડે, તમારી મિત્રો જોડે વાત કરવા દ્વારા તમારું મન એ અજવાળામાં પ્રકાશિત થશે નહીં. મારો અવાજ પાછળ આવે છે? સમજાય છે? ઘણીવાર મીટિંગ પૂરી થયા પછી મારી પાસે ફરિયાદ આવે છે કે તમે શું બોલતા હતા એ પાછળ સમજાતું ના હતું. બરાબર? પ્રભુ કરે આવનારા દિવસની અંદર બહુ જ સારી વ્યવસ્થાઓ થાય. પ્રાર્થના કરતા રહીશું. મંડળીના માટે 2026નું વર્ષ બહુ જ આશીર્વાદી થયું છે. મોટા મોટા કામો થઈ રહ્યા છે, માટે પ્રભુનો આભાર માનું છું. મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, મનનું નવીનીકરણ એ કોઈ કે મિત્રો જોડે વાત કરવા દ્વારા એ થવાનું નથી. કદાચ તમે તમારા મિત્રો જોડે, કદાચ તમારી બહેનપણી જોડે તમે વાત કરશો, એની આગળ તમારા જીવનને ખાલી કરશો, એના પર તમે ભરોસો મૂકશો, પણ એ જ મિત્ર જે એક થાળીમાં ખાય છે, એ જ મિત્ર એક દિવસે લાત પણ મારે છે. એ જ મિત્રો એક દિવસે આપણને ખાડામાં પણ નાખે છે. ને જ્યારે તમે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનને તમારા મિત્ર બનાવો છો, દુઃખમાં પ્રભુની આગળ તમે વચન અને પ્રાર્થના લઈને બેસો છો, દુઃખમાં તમારા જીવનની અંદર વચન, પવિત્ર શાસ્ત્ર વચન લઈને ઘૂંટણ પર આવો છો, પ્રાર્થના કરો છો, વાંચો છો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો તમારા મનની અંદર જે અંધકાર છવાય છે એ અંધકાર દૂર થાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. હાથને હલાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે મનનું નવીનીકરણ કેવી રીતે થઈ શકે છે? આજે તમે ઈચ્છો છો મારા મનનું નવીનીકરણ મારે કરવું છે, તો આજે આ પ્રથમ રવિવારે પ્રભુની આગળ કરાર કરો. હવે મારો મિત્ર કોણ? મારું મિત્ર. તમને એવું નથી કે જગતની મિત્રતા તોડી દો. જગતની અંદર મિત્રતામાં, ભાઈચારામાં રહેવાનું જ છે. આપણે રહેવાનું છે, જિંદગીભર એકબીજાની હડકે પડખે રહેવાનું છે. પણ સાચો મિત્રો કોણ? હે? જે ક્યારે પણ આપણને ધોગો આપતો નથી ને આપનાર પણ નથી. એ સાચો મિત્ર કોણ? કોણ? જોરથી બોલો કોણ? ક્વાયર જોરથી બોલો કોણ? વડીલો બોલો, જોરથી બોલો. સાચો મિત્ર કોણ? જોરથી બોલો. સાચો મિત્ર કોણ? નથી અવાજ આવતો. ક્યારે પણ ધોગો આપતો નથી, ક્યારે પણ છેતરતો નથી, એવો સાચો મિત્ર કોણ? બહેનો, ક્યારે પણ આપણને ધોગો આપતો નથી, ક્યારે પણ છેતરતો નથી, ક્યારે પણ વિશ્વાસઘાત કરતો નથી, એવો સાચો મિત્ર કોણ? જોરથી બોલો કોણ? જોરથી બોલો, બંને હાથને ઊંચા ઉઠાવીને કોણ? ભાઈઓ, ક્યારે પણ આપણને ધોગા આપતા નથી, ક્યારે પણ છેતરતા નથી, ક્યારે પણ વિશ્વાસઘાત કરતા નથી, એવો સાચો મિત્ર કોણ? જોરથી બોલો કોણ? કોણ? સાથે મળીને બોલીએ કોણ? જોરથી બોલીએ કોણ? जोरથી बोलिए कौन? और जोरથી बोलिए कौन? हालेलुया, हालेलुया.
એ ઈસુના નામમાં હરેક ઘૂંટણો નમશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે એના જેવો કોઈ મિત્ર નથી, એના જેવો કોઈ પિતા નથી, એના જેવો કોઈ આધાર નથી. એ જ આપણો એક આધાર છે, એ જ આપણો ઉદ્ધાર કરતા છે, એ જ આપણો તારણહાર છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે એની સાનિધ્યમાં આવ્યા છે ત્યારે જગત આપણને ધોકો આપે છે, જગત આપણને ધોકો આપે છે, પણ એ પ્રભુ ક્યારે પણ આપણને ધોકો આપતો નથી, ક્યારે પણ આપણને છેતરતા નથી, ક્યારે પણ આપણો વિશ્વાસઘાત કરતો નથી. વચન આપે છે, વચનને પાળે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એને આપણે મિત્ર બનાવીએ અને પ્રભુના વચનોને આપણા જીવનની અંદર રાખીએ. માટે પ્રભુનું વચન આપણને શું કહે છે? વાંચો પુનઃનિયમ એનો 6 અધ્યાય, વાંચો પુનઃનિયમ એનો 6 અધ્યાય 6ઠી કલમને વાંચીએ, 6ઠી અને 9મી કલમને વાંચો. હા હા. અને આ જે વચન હું આજે તમને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તું તેમને તારા ઘરની બાર શાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. 9મી કલમ. અને તું તેમને તારા ઘરની બાર શાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. શું કહે છે મારા પ્રિય ભાઈ બહેનો? 9મો અધ્યાય એટલે 6ઠો અધ્યાય અને 6ઠી કલમ આપણે વાંચી, ત્યાં શું કહે છે? શું કહે છે? અને આ જે વચન હું તને ફરમાવું છું તે ક્યાં બની રહે? જોરથી બોલો તો ખરા. ક્યાં બની રહે? ક્યાં બની રહે? કોના? કોના? દરેક વ્યક્તિ કહે મારા. કોના? કોના? શું બની રહેવું જોઈએ? બોલો તો ખરા. શું બની રહેવું જોઈએ? કેટલાક વિચારે છે મારે વચન રાખવું નથી ને, કેમ કે મારાથી પાળાય નહીં એટલે. પરંતુ તમે સાંભળો કેમ છો? તો વચન કહે છે જે સાંભળ્યું છે તો પછી શીખવનાર ગુનેગાર નથી, જે નથી પાળ્યું તો શીખવનાર ગુનેગાર નથી, પણ સાંભળનાર ગુનેગાર બને છે જો એ પાળતો નથી. તો સાંભળ્યા પછી જો એ પાળતો નથી તો કોણ ગુનેગાર બને છે? કોણ? સાંભળનાર બને છે. એટલે અમે તો અહીંથી બરાબર. માટે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં લખવામાં આવ્યું છે આ જે વચન હું તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં, અંતઃકરણની અંદર ઠસી રહે. તું તેમને નિશાની તરીકે રાખ. હાલેલુયા, 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 હાલેલુયા. તું તેમને નિશાની તરીકે રાખ. આજે કેટલા જણ પ્રભુના વચનની નિશાની તરીકે રાખે છે? હે? કેટલા જણ? હું પૂછવા માંગુ છું આ સમયે, હું તમને પૂછવા માંગુ છું આ સમયે, અહીં બેઠેલા કેટલા જણ છે કે જ્યારે મિત્રો જોડે અથવા કોઈ પણ જગ્યા પર વાર્તાલાપ કરવાના માટે ઊભા રહે છે ત્યારે બહુ જ ઈમાનદારીથી બોલજો, ત્યારે કેટલા જણ પ્રભુના વચન થકી વાત કરે છે? હાથ બતાવો, હાથ બતાવો. કોલે जाने हेते जे गोठी लाते हैं तो वे गठी लाते हैं तो वे एक बीजा रे है मुलाकात करते हैं तो वे अथवा ऊपर रहने बात करते हैं तो वे कोले जाने हेते कहे चे देवा वचन थी गोठी लाते हैं. हाथ देखाड़ा भाई, ऊंचो हाथ देखाड़ा.
હારીથી આ દેખાડા વાય વાય નહીં, જો ગોઠી ગોતરી હે કે હારીથી આ દેખાડા. વડીલ વિનય કા વડીલ હા કઈ કામ હે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયે વડીલોની સ્થાપના, વડીલોને ઊભા કર્યા, તે ચાલ કઈ કાર્યના માટે ઊભા કોલા વડીલ હાય? હા, બાની ગોઠ્યો કોરા કા? હા, બાની ગોઠ્યો કોરા કા? કોયર જોવે સ્તુતિ આરાધના માટે દેવાય વર્શિપ ટીમ બનાવી, બરાબર? ચેલ કઈ કરા ઉભી કોઈ? હા, બાની ગોઠ્યો કોરા કા? ચેટિંગ બેટિંગ કોરા કા? હા, વડીલ બેનો તુમા બી નહીં થયો કઈ કહતી હો? એકબીજે ખોદા માટે કા? હા, એકબીજા ખોદા માટે, એકબીજા બુરાઈ કોના માટે? બોલા તો ખોરે, એકબીજાની બુરાઈ કરવા માટે, એકબીજાની બુરાઈ કરવા માટે. બોલો તો ખરા. હે, જ્યારે પણ તમે એકબીજાની સાથે વાત કરો છો, તમારા મુખમાંથી પ્રથમ વાત પ્રભુના વચન થકી હોવી જોઈએ. ગમે તે જગ્યા પર ગમે તેવા વ્યક્તિ હોય, પણ જ્યારે અમે ઉભા રહીએ છીએ ત્યારે બે શબ્દો વચનમાંથી બોલીએ છીએ ને બોલીએ છીએ ને બોલીએ છીએ. બોલીએ છીએ. મંડળી, આજે હું તમને કહેવા માંગુ છું, સાંભળનાર દરેકને હું કહેવા માંગુ છું, આજે આ વચન તમારું અંતઃકરણમાં બની રહેવું જોઈએ અને આ વચન તમારી નિશાની તરીકે હોવું જોઈએ. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારી ઓળખાણ આ વચન થકી થવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓળખાણ કના થકી થવી જોઈએ? બાઇબલ બતાવો. ઓળખાણ કના થકી થવી જોઈએ? દરેક વ્યક્તિ બાઇબલને ઉઠાવો. કોના પાસે બાઇબલ છે? ઉઠાવો. કલા વ્યક્તિ પાસે બાઇબલ તો ઉઠાવા, ઊંચો ઉઠાવા, પૂરા હાથ ઊંચો ઉઠાવા, નહીં લાગી જાય. ઓળખાણ કના થકી થવી જોઈએ? કોના થકી થવી જોઈએ? કોના થકી થવી જોઈએ? શું તમે આજે પરમેશ્વરને વચન આપવા માંગો છો કે હવે પછી મારી ઓળખાણ આ જીવિત વચન થકી થશે? અવાજ નથી આવ્યો. लड़ाई झगड़ा में जिंदगी काढ़ी रखा होता है का? हाँ जी, लड़ाई झगड़ा में जिंदगी काढ़ा रही थी. हालेलुया बोले, हालेलुया. नहीं, वहां ना आखे, नहीं आखे, बराबर. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ આપણે વચન આપીએ. હવે પછી મારી ઓળખાણ આ વચન થકી થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કંઈક ને કંઈક પ્રશ્નો ઊભો થાય પછી મારા પર ફોન આવે એમ કે, બાળક સાહેબ તમે મંડળી વાળા આતી હે ને? હા, તે કહે જાણે, તે કહે તું કઈ ખાડતો હો? આમી પાસે જવાબ દેતા હા બહુ મસ્ત. અહીં કા ચા પૂછડી દો ને ફીરું કા. આ માં ઈખાડ ના કામ હે, આ ઈખાડું જીવના કામ સામે વાળા હે તે જીવે. બરાબર, સાચી વાત ને? હા, ઈખાડના કામમાં હઈએ, આ ઈખાડતા હા. શીખવાનું કામ મારું છે, હું શીખાડું છું. જીવવાનું કામ કોનું છે? કોનું છે? હા. પછી તમે એ પ્રમાણે ના જીવશો તો જવાબ આપવાનું કામ કોનું છે? કોનું છે? કોનું છે? કોનું છે? સેવકનું નથી. કોનું કામ છે? પોતપોતાનું કામ છે. બરાબર, પોતપોતાનું કામ છે. ને તો સેવક જવાબદાર આપો પાસે કઈ કરી મૂસા લાખી દે ને. મૂસા કયા કે પ્રભુ બની શકે તે યહા
યહાલ માફ કહો બની શકે તા જીવનના પુસ્તકમાંથી માં નાવ કાઢી રાખે ચાલે બાકી યહાલ માફ કહો પ્રભુએ કયા કીધે ના આम्ही ता बिनय वनायो आहे हा ता बिनय वनायो आम्ही માં જી કોણ હે તી કોણ હે આખે પાછે તા આય બોલે તમે તા હે કે ઉભો બી રોલો રહ્યો પ્રભુ ના રે પ્રભુની યોજનામાં તા ઉભો બી રોલો રહ્યો તો કઈ હોરી આ ઉભો રહીને રહ્યો લો બાકી કાંઈ નહીં કહી શકું રૂપિયા બિનય આઠાના બિનય બોલામણ કહી શકું આ બોલામણ નહીં ત્યાં ચાલે કેવળ ત્યાં ન્યાય ઓરી માટે દરેક વ્યક્તિને હું કહેવા માંગુ છું મારા પ્રિય ફાઈન બહેનો આજે દરેક પોતપોતાના અંતઃકરણની અંદર પરમેશ્વરના વચનને ઠસાવી રાખે હાલેલુયા હાલેલુયા એ વચનને નિશાની તરીકે રાખે એ બીજા વચનને કેવી રીતે રાખે આ વચનને કેવી રીતે રાખવાનું છે કેવી રીતે નિશાની તરીકે રાખવાનું છે શું કહે છે વાંચો તું તેમને નિશાની તરીકે રાખ પછી વાંચો વાંચો માઇક્રોફોન અને તું તેમને નિશાની તરીકે તારા હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ હાલેલુયા 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 તારે હાથે શું કરે એમને આ હાથોની અંદર શું બાંધવાનું છે શું બાંધવાનું છે વચનને બાંધવાનું છે હાલેલુયા હાલેલુયા પણ અત્યારે શું થયું છે આ હાથોની અંદર આ બંધાઈ ગયું છે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે અવાજ નથી નીકળતો સાચી વાત છે વચનની અંદર લખવામાં આવ્યું છે તો તમને નિશાની તરીકે તારે હાથે બાંધ વચનને નિશાની તરીકે આપણે હાથોની અંદર બાંધવાનું છે ખાલી એમ તેમ બેસીએ ત્યારે આપણને આપણા હાથની અંદર આ ઓછું હોવું જોઈએ અને આ વધારે હોવું જોઈએ હાલેલુયા 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 આ હોય છે આમાંથી પણ ઘણી બધી શીખવાનું છે જો તમે બહાર જાઓ છો તમારા હાથની અંદર બાઇબલ ના હોય તો આમાંથી અભ્યાસ કરો પણ હું આના પર એ માટે ભાર નથી આપતો કેમ કે ઈયામાંથી વાંચા આખ્યા એટલે કાંઈ કોતા આખે કાંઈ બીજા હતા હરીને કાંઈ કોઈ આખે તે આ તો વચન વાંચું દવા સંદેશો બનાવ્યું આખી દે તાં કાંઈ બીજા જ બનાવ્યા કોઈ તે હા એટલે આખું આય આપે હાથની અંદર વિશેષ પરમેશ્વરનું વચન હોવું જોઈએ હાલેલુયા હાલેલુયા અને કહે છે તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ હે આંખની વચ્ચે કપાળ ભૂષણ તરીકે રાખ હવે એક સામાન્ય સમજના માટે કહું છું અહીં આપણે કઈ અહીં મૂકી લઈએ બરાબર કઈ લગાવી લઈએ હરતા ફરતા આપણી નજર ક્યાં જશે ક્યાં જશે હે ક્યાં જશે હે ક્યાં જશે બોલો તો ખરા આપણે અહીં કઈ લગાવ્યું બરાબર અહીં કઈ લગાવી લીધું તો આપણી નજર ક્યાં જશે હે બોલો તો ખરા પિન છે કે નહીં પિન તો ચીન લાવી યાદ હા આપણે અહીં કંઈ પણ સામાન્ય લગાવીએ બરાબર તો આપણું ધ્યાન ક્યાં ખેંચાશે સાઈડ પર ખેંચાશે હરતા ફરતા ક્યાં જશે હે બોલો તો ખરા ક્યાં જશે કેમ કઈ આપણે લગાવેલું છે એટલે આપણું ધ્યાન ત્યાં ખેંચા છે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો આજે આંખોની વચ્ચે તેમને આપણે કપાળ ભૂષણ તરીકે રાખીએ
આંખોની વચ્ચે રાખીએ. માટે આપણી આંખો પણ અહીં ત્યાં ભટકે, અહીં ત્યાં ભટકે. આટલા જ જણ બેઠા છે, અહીં આટલા જ બેઠા છે, આ બાજુ બી નથી બેઠા, ખાલી આટલો જ અવાજ આવ્યા કરે. કપાળ ભૂષણ તરીકે વચનને રાખીએ, માટે આપણી આંખો અહીં ત્યાં ભટક્યા ના કરે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે એને આપણા અંતઃકરણની અંદર ઠસાવીએ, હૃદય પટ પર લખી રાખીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણું મનનું નવીનીકરણ આપણે કરી શકીએ. આપણે શીખી રહ્યા છે મનનું નવીનીકરણ કેવી રીતે થઈ શકે છે. મનનું નવીનીકરણ એ પરમેશ્વરના વચનને અંતઃકરણની અંદર રાખવાથી. મનનું વચન, મનનું નવીનીકરણ એ પરમેશ્વરના વચનને આપણા મનની અંદર અંતઃકરણની અંદર રાખવા થકી આજે આપણે એને નવીનીકરણ કરી શકીએ છીએ, એને શુદ્ધ કરી શકીએ છીએ. અને અંધકારમાં નહીં પરંતુ પ્રકાશમાં આપણે જીવન જીવી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ. આજે જીવન પર્યંત પરમેશ્વરના વચનને આપણી આંખોની વચ્ચે રાખીએ, કે જેથી કરીને જીવનની અંદર ક્યારે પણ અંધકાર ના આવે. અંધકાર આવે, આવતા પરમેશ્વરનું વચન ઢાલ બની જાય, અખ્તર બની જાય. મારા પ્રિય ભાઈ બહેનો, એની સુરક્ષા પૂરી પાડે. અને એક પરમેશ્વરનું વચન દીવારૂપ ને અજવાળા રૂપ બનીને અંધકારને ભગાવનારું બને. હાલેલુયા, 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 હાલેલુયા. ભગાવનારું બને. કેમ કે અંધકાર ને અજવાળાનો સંબંધ છે. અંધકાર ને અજવાળાનો સંબંધ છે. અંધકાર ને અજવાળાનો સંબંધ છે નહીં. માટે ત્યારે વચન આપણી પાસે રહેશે, ત્યારે વચન દીવારૂપ અજવાળા રૂપ બનશે. તો અંધકાર આવશે? અંધકાર આવશે નહીં? આવશે. કેમ? કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરનું વચન આપણી પાસે છે. માટે કહે છે પ્રભુના વચનની અંદર, મનનું નવીનીકરણ આપણે કરવું હોય તો વચનને આપણે આપણા અંતઃકરણમાં રાખીએ, અને નિશાની તરીકે આપણા હાથે રાખીએ, અને આંખોની વચ્ચે કપાળભૂષણ તરીકે રાખીએ, કે જેથી કરીને આપણે અંધકારમાં નહીં અજવાળામાં બની રહીએ અને મન એક નવું રાખીને આપણે જીવન જીવનારા બનીએ. ત્રીજી બાબત તરફ આગળ વધીએ. કલુસ્યનો પત્ર એનો 3 અધ્યાય અને બીજી કલમને વાંચીએ. કલુસ્ય 3:2. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. શું કહે છે? ફરી વાંચો. શું કહે છે? ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. હા, ઉપરની વાતો પર. ઉપરની એટલે કઈ વાતો? ઉપરની એટલે કઈ વાતો? બોલો તો ખરા. હે? ઉપરની એટલે કઈ વાતો? બોલો. ઉપરની એટલે કઈ વાતો? હે? તમે બોલશો નહીં ત્યાં સુધી હવે આગળ જાઓ નહીં. મેં વિચાર્યું કે હવે 10 મિનિટમાં હું પૂરું કરું, કેમ કે બીજું કામ છે આપણું. કઈ વાતો? ઉપરની એટલે કઈ? દેવનું વચન, દેવની તરફ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, ઉપરની વાતો પર મન લગાડો. પૃથ્વીની વાતો પર, પૃથ્વીની વાતો પર પણ આપણું મન ક્યાં લાગે છે? ચિત્ત ક્યાં લાગે છે? ક્યાં લાગે છે? તા બાહે જયા, ચै बाहे को यहाँ, ती बाहे को रिहा,
ક્યાં લાગે છે? બોલો તો ખરા. બરાબર, ક્યાં લાગે છે? પૃથ્વી પરની વાતો પર. પૃથ્વી પરની વાતો પર મન લાગે છે એટલે મન ક્યાં ભટકે છે? ક્યાં ભટકે છે? અંધકારમાં ભટકે છે. પરંતુ આપણે દેવની વાતો પર મન લગાડીએ છીએ, ચિત્ત લગાડીએ છીએ, ત્યારે આપણું મન ચિત્ત પરમેશ્વરની તરફ હોય છે. હાલેલુયા, હાલેલુયા. સ્ટેફનની સામે મરણ આવ્યું, પરંતુ એનું મન ને ચિત્ત ક્યાં હતું? ક્યાં હતો? ક્યાં હતો? ક્યાં હતો? એની સામે પથરા લઈને ઉભા થયા હતા. પથરા લઈને એને મારવા માટે ઉભા થયા હતા. મરણ એમની સામે હતું, પણ એમનું મન ને ચિત્ત ક્યાં હતું? ક્યાં હતું? ક્યાં હતું? ક્યાં હતું? દેવની તરફ હતું. હાલેલુયા, હાલેલુયા. અયુબના જીવનની અંદર વિપત્તિ આવી, બધું જ જતો રહ્યું, પણ એનું મન ને ચિત્ત ક્યાં હતું? બોલો તો ખરા. ક્યાં હતું? પ્રભુ તરફ હતું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ તરફ હતો ને જ્યારે પ્રભુ તરફ રાખ્યો ત્યારે આશીર્વાદિત થયો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા દૈનિક જીવનની અંદર આપણે પણ રોજબરોજ પ્રાર્થના વચનની અંદર જીવનને વિતાવનારા બનીએ. આપણું મહત્વ પ્રથમ વચન અને પ્રાર્થના હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે ત્યારના આરાધનાનું એક ગીત ગાવામાં આવ્યું. શું કહે છે? ખુદ કો ચढ़ा દે તો સેવા, सेवा खुद को चढ़ा दे तो है, और खुद मर जाए तो हालेलुया, हालेलुया. सुख છે ખુદ મર જાય તો, એટલે આપણા જૂના માણસપણાને આપણે મારી નાખવાનું છે અને કાઢી નાખવાનો છે, દૂર કરવાનો છે. આપણે ખુદ જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વધસ્તંભ પર ખુદ એ ચોડ્યા ના આપણને જીવન આપ્યું. તો આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ ખુદને પ્રભુની સેવાના માટે આપણે બલિદાન આપીએ. આજે આ એક આરાધનાના દ્વારા ના આ એક મનનો નવીનીકરણનો માર્ગ કયો છે? મનનો નવીનીકરણનો માર્ગને તમારે પ્રાપ્ત કરવું હોય તો આજે ખુદને ચડાવવું પડશે. આજે પોતાનો વધસ્ત મુશ્કીને ચાલવો પડશે, વધસ્ત મુશ્કીને ચાલવો પડશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ખાંદ પર ઝૂસરી મૂકીને ચાલવું પડશે. ખાંદ પર ઝૂસરી લઈને ચાલવું પડશે. જો આપણે ખાંદ પર ઝૂસરી લઈને ના ચાલીશું, આજે ઘણા બધા ભાઈઓ અને બહેનો છે, ઘણા બધા ભાઈઓ અને બહેનો છે આજે ખાંદ પરથી ઝૂસરીને ઉતારી રહ્યા છે. માટે મનનું નવીનીકરણ થઈ રહ્યું નથી, મનનું જૂનુંકરણ એનું થઈ રહ્યું છે. પાછું જૂનુંકરણ થઈ રહ્યું છે. ચાહે આંધી આવે, તૂફાન આવે, આકાશ પૃથ્વી ઢળી જાય, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે ખાંદ પર ઝૂસરી મૂકી છે ને એને ક્યારે ના ઉતારીએ.
ક્યારે ના ઉતારીએ. જે વચન આપ્યું છે, જીવું કે મરું પ્રભુ હું તારામાં છું. પ્રભુ જે વાડીની અંદર તે મને રોપી છે ત્યાં રહીને હું તારો મહિમા કરનારી બનીશ. જે સેવા આપી છે એ સેવા હું પૂરી કરીશ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જો મનનું નવીનીકરણનો માર્ગ તમે ચાહતા હોય તો આજે પોતાને બલિદાન આપવું પડશે, પોતાના કાર્યોને બલિદાન આપવું પડશે, પોતાના ધંધો રોજગારને બલિદાન આપવું પડશે, પોતાના વ્યવસાયને પણ બલિદાન આપવું પડશે, પોતાના બિઝનેસને પણ બલિદાન આપવું પડશે. કવૈયાર, આજે હું તમને પણ કહેવા માંગુ છું, જ્યારે આ વચનનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે અને જ્યારે આ આરાધના ચાલતી હતી ને ત્યારે પ્રભુએ મને તમારા માટે પણ આ શબ્દ આપ્યો છે. આજે ખુદને તમે વધસ્તંભ પર જોડો અને જે પ્રભુએ તમારા ખાંદ પર પ્રભુની સેવા કરવાના માટે તમે ખાંદ પર જુસરી મૂકી છે ને, એ પ્રભુ નથી મૂકતો, એ આપણે પોતે જુસરી લઈએ છીએ જવાબદારી નિભાવવાના માટે. વડીલો, તમને પણ કહેવા માંગુ છું, આજે ખાંદ પર તમે જે જુસરી લીધી છે ને, એ જુસરીને ક્યારે પણ ઉતારનારા ના બનતા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વચનની અંદર લખ્યા પ્રમાણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે જૂના માણસપણાને આપણે મારી નાખીએ છીએ, એને દાટી દઈએ છીએ. આજે હું તમને કહેવા માંગુ છું, જો તમારે સેવા કરવી હોય અને સુખ શાંતિમાં જીવન જીવવું હોય, આજે આ પ્રથમ રવિવારે તમને કહી રહ્યો છું, આજે સંપૂર્ણ પ્રભુને સમર્પિત થઈ જાઓ. ઉપરની વાત પર તમારા મનને ચિત્તને લગાડી લો. હું તમને કહેવા માંગુ છું, પ્રભુની આગળ વિશ્વાસુપણામાં બની રહેજો. સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબે અહીં આગેવાનો જે જવાબદાર બેઠા છે ને, એમને હું સૌપ્રથમ કહું છું, સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબે મારા જીવનની અંદર એક વખત એક બાબત કહી હતી, આજે પણ મને ઠોકે છે, આજે પણ મને હર હંમેશા બેટા કહેતો હતો, દીકા કહેતો હતો, અને મને દીકા, હું તને કહું છું, જે જવાબદારી છે ને એને તું યોગ્ય રીતે નિભાવજે. જે દિવસે તારી જવાબદારીનો સમય છે, જે મંડળીની અંદર જે સમય છે મીટિંગનો, એને તું બરાબર જવાબદારીમાં નિભાવજે. મને એમ કીધું હતું, મીટિંગનો સમય તે 9 વાગે આપેલો છે ને દીકા, આપણે 9 વાગે નક્કી કરેલો છે ને, 9:05 બાકી રહે એના પહેલા તું જા અને ચાલુ કર. તું એના પહેલા અડધો કલાક પહેલા જા, જે બી ત્યાં તને વેદી પાસે અયોગ્ય દેખાય છે એને સાફ સફાઈ કર. સાફ સફાઈ વ્યવસ્થિત કરીને સમય થાય એટલે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ બેઠા હોય અથવા કોઈ પણ બેઠું ના હોય પણ પ્રાર્થના કરીને ચાલુ કર. કોઈ તમને એ જ કહેવા માંગુ છું, તમે વિશ્વાસુપણામાં બની રહેશો ને, પ્રભુ તમને ઓર આગળ લઈ જશે. આગેવાનો તમને કહેવા માંગુ છું, તમે વિશ્વાસુપણામાં બની રહેશો ને, તમે આગળ વધશો. જો તમે લીડરો, તમને પણ કહેવા માંગુ છું, વિશ્વાસુપણામાં બની રહેશો ને, આગળ વધશો. જો તમે સમયની મર્યાદાને તમે ધ્યાનમાં ના લેશો ને, અને આવું જવું બસ એટલું રાખશો ને, જીવનમાં ક્યારે પણ આગળ ના વધશો. ગમે તેટલા કરોડો અબજો રૂપિયા કમાવો, કઈ કામના નથી. તમારો ધંધો રોજગાર કઈ કામનો નથી. એક બાજુ કમાવશો, એક બાજુ વ્યર્થ કરશો. યાદ રાખજો ભાઈઓ બહેનો, બધાને કહેવા માંગુ છું, કરોડો અબજો રૂપિયા કમાવી લેશો, કઈ કામના નથી.
જે પરમેશ્વરની આગળ આપણે આધીન નથી, તો વિશ્વાસ યોગ્ય નથી, તો બાબતને યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરની આગળ આપણે મનનું નવીનીકરણ જો તમે કરવા માંગો છો, તો આ એક માર્ગ છે. તો ઉપરની વાત પર આજે તમે ચિત્ત લગાડી લો. સ્વર્ગીય રાજ્ય તરફ તમારા ચિત્ત લગાડી લો. સ્વર્ગીય રાજ્ય તરફ તમારા મનને લગાડી લો. સ્વર્ગીય રાજ્ય તરફ તમારા તન મન ધનને લગાડી લો. તન મન ધનને તમે લગાડી લો દેવના રાજ્ય તરફ. અને તમે પછી જુઓ, તમે જુઓ, તમે સુખીથી ના જીવી શકો, સુખ શાંતિ અને સમૃદ્ધિમાં તમે જીવન જીવશો. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જીવન મનનું નવીનીકરણનો માર્ગ હું તમને બતાવી રહ્યો છું. મનના નવીનીકરણનો માર્ગ એ છે, આજે જે રીતે સ્ટેફને એ માર્ગને અપનાવ્યો, જે રીતે અયુબે એ માર્ગને અપનાવ્યો, એ જ રીતે આપણે પણ દેવના રાજ્ય તરફ આપણા મન તન ધનને લગાડીએ તો પૃથ્વી પર આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા, હાલેલુયા. અંતે એક બાબત કહીને હું બોલવાનું બંધ કરીશ. ઘણી બધી બીજી બાબતો છે, પરંતુ અંતે એક બાબત હું કહીને મારું બોલવાનું બંધ કરીશ. વાંચીએ 2 કોરિન્થીનો 5મો અધ્યાય ને 17મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. 2 કોરિન્થી 5મો અધ્યાય ને 17મી કલમ ઝડપથી વાંચો. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. હાલેલુયા, હાલેલુયા. જો મનનું નવીનીકરણ કરવાના માટે ઉપરના જે આપણે પગથિયા જોયા અને પગથિયા પર આપણે ચાલ્યું છે, એને આપણે એ પગલાંને અપનાવીએ છીએ, ત્યારે મનનું નવીનીકરણનું પરિણામ શું છે, શું થાય છે? જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. શું છે? શું છે? નવી ઉત્પત્તિ છે. અને જૂનું તો તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ખ્રિસ્તમાં જો તમે નવી ઉત્પત્તિ થવા માંગો છો, ખ્રિસ્તમાં જો તમે નવા બનવા માંગો છો, અને ખ્રિસ્તમાં તમે મહિમાવંત બનવા માંગો છો, તો ઉપર આપણે મનના નવીનીકરણ વાળામાં ઘણી બધી બાબતો શીખી ગયા. એને તમે ધ્યાનથી સાંભળો. જો કદાચ મારા પ્રિય ભાઈ બહેનો તમને ના ખબર પડી તો ફરી તમે આ જ્યારે સંદેશો યુટ્યુબ પર મુકાશે ત્યારે પણ તમે એને જુઓ અને સાંભળો અને વારંવાર આ વચનને મનન કરો. આજે મનનું નવીનીકરણ કરવાથી આપણને એનો ફાયદા એ થાય છે કે આપણે નવી ઉત્પત્તિ થઈએ છીએ, નવા થઈએ છીએ, નવા થઈએ છીએ, નવા થઈએ છીએ. આજે તો તમે પ્રભુમાં નવા બનવા માંગો છો. નવી ઉત્પત્તિ, નવું કેવું હોય છે? ચળકતું, ચમકતું, ચળકતું, ચમકતું ને આકર્ષિત હોય છે. આજે જો તમે પ્રભુમાં ચળકતા, ચમકતા, આકર્ષિત બનવા માંગો છો, તો આજે તમારા મનના નવીનીકરણ કરી લો. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. જો તમે આજે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થવા માંગો છો, તો મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે, આ સમય છે. પ્રભુની આગળ આપણા જીવનને સમર્પિત કરીએ. દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુને કહીએ કે પ્રભુ, અમારી જાતને અમે તમારા હાથની અંદર સમર્પિત કરીએ છીએ. આજે અમારા મનનું નવીનીકરણ અમે ઈચ્છીએ છીએ.
પ્રભુ અમારા મનનું નવીનીકરણ અમે ઈચ્છીએ છીએ. અમારા જૂના મનને અમે दूर करिए को चढ़ा दे तो सेवा कर पाएंगे. दरेक साथे મળીને કહીએ खुद मर जाए तो सुख से जी पाएंगे. खुद को चढ़ा दे तो को चढ़ा दे तो सेवा कर पाएंगे. आत्मा की गहराई के साथ में खुद मर जाए तो सुख से जी. બંને હાથોને આકાશ તરફ ઉઠાવીને કહીએ ફરી को चढ़ा दे. यस मारा प्रिय भाई बहनों પોતાના જીવનને પ્રભુના હાથની અંદર આપણે સમર્પિત કરીએ. પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. જૂના માણસપણાને આજે આપણે મારા પ્રિય ભાઈ બહેનો એને દૂર કરીએ. આજે પ્રભુમાં આજે આપણે નવી ઉત્પત્તિને પ્રાપ્ત કરીએ અને જે ખાંડ પર જુસરી મૂકી છે, જે ખાંડ પર જુસરી લીધી છે, એ જુસરીને જીવન પર્યંત આપણે ઉચકીને ચાલનારા બનીએ. અને જે ખેતીની અંદર ખેતી કરવાના માટે પ્રભુએ આપણને મૂક્યા છે, એ ખેતીને આપણે ખેડનારા બનીએ. Yes, thank you, Lord, Heavenly Father, Almighty God Jesus. Glory, Riba, Sandori La Raba. Glory to God Jesus. धन्यवाद. क्रूस उठाने से भावना बदल जाएगी. क्रूस उठाने से भावना बदल जाएगी. धीरज रखने पर शांति भी मिल जाएगी. तो क्यों ना कहे खुद को चढ़ा दे तो खुद को चढ़ा. આજે આપણા મનને નવું કરીએ. આપણે तो મનને નવું કરીએ. ઘડીક સમયના માટે દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવી જાય અને આ સમય આપણા મનને આપણે સ્થિર કરીએ. खुद मर जाए આપણા મનને આપણે નવું કરીએ. सुख से ઘૂંટણ પર આવીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મારા મનને હું નવું કરવા માંગુ છું. પ્રભુ કેવળ હું સ્વર્ગ રાજ્યની વાત તરફ મારા મનને ચિત્તને લગાડો કે સ્વર્ગીય આશીષોને હું પ્રાપ્ત કરી શકું. ગ્લોરી 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 ગ્લોરી. યસ ધન્યવાદ રાજા. હાલેલુયા. कल की चिंता में યસ આત્મામાં પ્રભુને આગળ આપણે ખાઈએ, न हो આત્મામાં પ્રાર્થના કરીએ. ગ્લોરી બાબા. कल की चिंता में व्याकुल न हो बेटे. યસ ધન્યવાદ રાજા. अब तक संभाला है आगे संभालेगा वो. खुद को चढ़ा दे तो खुद को चढ़ा दे तो. ग्लोरी, थैंक यू जीसस.
સેવા સાથે મળીને કહીએ, ખુદ મર જાય તો યશ ધન્યવાદ રાજા. થેન્ક યુ લોર્ડ. ગ્લોરી 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 ગ્લોરી. દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ, દરેક વ્યક્તિ પ્રભુના હાથની અંદર આપણા જીવનને સમર્પિત કરીએ. આપણા જીવનને આજે મારા પ્રિય ભાઈ બહેનો, જૂના માણસ પણ આજે આપણે વધસ્તંભ પર છોડીને આજે એક નવા જીવનને પ્રાપ્ત કરી લઈએ. મારા પ્રિય ભાઈ બહેનો, આજે એક નવું જીવનને પ્રાપ્ત કરીએ. આપણા જીવનની અંદર આપણે મનોવૃત્તિની અંદર નવા થઈએ. જે રીતે પ્રભુના દાસે આપણને કહ્યું પ્રમાણે નવા જન્મેલા બાળકની સમાન આપણે બની જઈએ. નવું જન્મેલું બાળક ક્યારે પણ એની માતાને છોડતું નથી. થોડી ક્ષણના માટે માતા એમનાથી દૂર જાય છે, પણ બાળક એ રડવા લાગે છે, કકળવા લાગે છે, માતાને શોધવા લાગે છે. આજે આપણે પણ એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુની આગળ બની રહીએ. આજે આપણે આપણી માતાને ક્યારે ના છોડીએ, આપણા પિતાને આપણે ક્યારે ના છોડીએ. મારા પ્રિય ભાઈ બહેનો, એક નવા જન્મેલા બાળકના સમાન બનીને એ માતા પિતાને આપણે ક્યારે ના છોડીએ. મંડળી આપણી માતા પિતા છે. અમારા પ્રિય ભાઈ બહેનો, એમાં આપણે નિરંતર બની રહીએ, જીવન પર્યંત બની રહીએ. એમાં રહીને પ્રભુના મહિમાને પ્રગટ કરનારા બનીએ, પ્રભુના કાર્યને કરનારા બનીએ, પ્રભુની સેવાઓ કરનારા બનીએ, જવાબદારી નિભાવનારા બનીએ, વિશ્વાસુપણમાં બનીને પરમેશ્વરના રાજ્યના વિસ્તારને વધારનારા બનીએ, સેવાઓને આગળ લઈ જનારા બનીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું આ સમયે એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો, તમારા અભિષેકથી ભરી દો. જેઓ મનનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છે, આજે મનના નવીનીકરણને કરવાના માટે ઈચ્છા રાખી રહ્યા છે, અભિલાષા રાખી રહ્યા છે. આ મારે મનનું નવીનીકરણ કરીને જીવન જીવો છે, તો પ્રભુ ઈસુના નામમાં એમના જીવનનો કબજો તમે લઈ લો. ઓ પ્રભુ, 2026 નું નવું વર્ષ એમના માટે આશીર્વાદ રૂપ બને, મહિમાનું વર્ષ બને. માટે પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા રહેવા દો. પ્રભુ તમારી આગળ હું પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા દાસ તરીકે હું પ્રાર્થના કરું છું, પકારું છું, આજે જે વિનંતી કરું છું કે પ્રભુ એમના માટે સ્વર્ગીય આશીષો ઉતરી આવે, સ્વર્ગીય શાંતિ, સ્વર્ગીય સુરક્ષા, સ્વર્ગીય અભિષેક, સ્વર્ગીય વરદાનો, કૃપાદાનો, સામર્થ્યો, પરાક્રમ સમય એમના પર ઉતરી આવે, પરાક્રમ સહિત ઉતરી આવે. અને પ્રભુ એક નવા જન્મેલા બાળકના સમાન જીવન જીવે એવું પ્રભુ તમે થવા દો. અદ્ભુત તમારા કામોના માટે આભાર, અદ્ભુત તમારા મહિમાના માટે આભાર, અદ્ભુત તમારા કાર્યના માટે આભાર. સગળો આદરમાન સન્માન પ્રભુ તમને આપતા, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. સગળા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા.